નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 13 માનવ સંસાધનનું સંપૂર્ણ નવી સ્વૈધ્યન પોથીનું સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા રાજ્યોને તેના વસ્તીના પ્રમાણમાં વધુથી ઓછા મુજબ ક્રમમાં ગોઠવો. તો આવશે બી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ. નંબર 2, ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળતી નથી? તો આવશે રાજસ્થાનના રણ પ્રદેશમાં. નંબર 3, સોંઢિયા ગામમાં 7 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને 8,000 અને તેમાંથી 6,400 વ્યક્તિ જે છે તે સાક્ષર છે. તો ગામનો સાક્ષરતા દર શું હશે? તો 80%. વર્ષ 2011માં ભારતનો સાક્ષરતા દર 74.04% હતો. તો તે સમયે નિરીક્ષણોની ટકાવારી કેટલી થાય? તો થશે 25.96. કોઈ પણ દેશના વિકાસમાં મોટો આધાર શાના ઉપર હોય છે? તો માનવ સંસાધન ઉપર. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો આવશે ચંડીગઢ. ભારતમાં દર 1,000 પુરુષો સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય ખાલી જગ્યા તો કેરળ, અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું તો હરિયાણા છે. એટલે કે સાચો ઓપ્શન એ આવશે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયું પરિબળ વસ્તી વિતરણ ઉપર અસર કરતું નથી? તો આવશે સંસ્કૃતિ જે છે. તો સાચો જવાબ આપણે અહીં ફક્ત 2, એમ અહીં નોંધ આપણને આપી છે કે ફક્ત 3, એમ જ તમારે અહીં સમજવાનું રહેશે. પ્રશ્ન નંબર 9, નીચે આપેલા વિસ્તારને તેની યોગ્ય વસ્તી ગીચતા સાથે જોડવાના છે. તો પહેલામાં બી એટલે કે ગુજરાતમાં આવશે 308, રાજસ્થાનમાં આવશે ઈ 200, અરુણાચલ પ્રદેશ 3માં આવશે એ 17, કેરળમાં આવશે સી એટલે કે 860 અને બિહારમાં આવશે બી એટલે કે 1106. તો આ પ્રકારે તમારે જોડવાના રહેશે. નીચે દેશોને ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમની અંદર તમારે ગોઠવવાના છે. તો ભૂમિ વિસ્તાર પ્રમાણે પ્રથમ રશિયા, કેનેડા, ચીન અને યુએસ. એટલે કે સાચો જવાબ આવે છે ડી. વસ્તી ગીચતા માટે નીચેનામાંથી કયું કારણ બંધ બેસતું નથી? તો સી, રણ વિસ્તારમાં વધુ વસ્તી. ખરા ખોટા કરવાના છે. વિશ્વની 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે. તો સાચું. વર્ષ 2011ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા 919 હતી. તો ખોટું. ગંગાના મેદાન પ્રદેશ વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. તો સાચું. ક્ષેત્રફળની રીતે રાજસ્થાન એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે, પરંતુ દેશની માત્ર 5.66% વસ્તી ત્યાં વસવાટ કરે છે. તો સાચું. નંબર 5, ભારતમાં ઓસાકા અને જાપાનમાં મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે. તો ખોટું. જોડકા જોડવાના છે. ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા તો આવશે ડી, અરુણાચલ પ્રદેશ. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા તો આવશે એ, બિહાર. ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ તો આવશે બી, હરિયાણા. અને ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ તો આવશે ઈ, કેરળ. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી યોગ્ય જોડકા જોડો. તો ભારતમાં લિંગ પ્રમાણ જોઈએ તો આવશે ડી, 943. ભારતમાં સાક્ષરતા દરનું પ્રમાણ તો આવશે સી, 74.4%. ગુજરાતમાં લિંગ પ્રમાણ તો આવશે 3માં ઈ એટલે કે 919. ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ તો આવશે એ, 79.31. ખાલી જગ્યા પૂરો. વર્ષ 2021માં વસ્તી ગણતરી કોરોના મહામારીના કારણે થઈ શકી નથી. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા 382 અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા 54 છે. વર્ષ 2011 મુજબ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ પુરુષ 1,000 સ્ત્રી 943 છે. દુનિયામાં દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધની અંદર ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે. ભારતની અંદર 35% વસ્તી યુવા વસ્તી છે. એક વાક્યમાં જવાબ લખવાનો છે. તમારા ગામની કુલ વસ્તી કેટલી છે? તો તમારે તમારા ગામની વસ્તી લખવાની રહેશે. અહીં મેં મારા ગામની વસ્તી લખી છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો કયા ખંડમાં વસવાટ કરે છે? તો એશિયા અને આફ્રિકા ખંડમાં. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર તો 79.31. ભારતની વસ્તીનો આશરે 2/3 ભાગ કયા વ્યવસાય સાથે જોડાયેલો છે? તો આવશે કૃષિ. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા તો આવશે જાવા, ઇન્ડોનેશિયા. ટૂંકમાં જવાબ આપવાનો છે. ભારતમાં કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે અને કેટલું? તો કેરળ, 1,084. વસ્તી ગીચતા એટલે શું અને તે શોધવાનું સૂત્ર? તો પૃથ્વી સપાટીના કોઈ પણ એકમ
ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહેવામાં આવે છે. વસ્તી ગીચતા શોધવાનું સૂત્ર તો વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો જણાવો. તો ભૌગોલિક પરિબળોની અંદર આવશે પ્રાકૃતિક રચના, આબોહવા, જમીન, જળ અને ખનિજ. સાક્ષરતા દર શોધવાનું સૂત્ર તો સાક્ષરતા બરાબર 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની સાક્ષર વ્યક્તિઓની વસ્તી ભાગ્યા 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા 200. લિંગ પ્રમાણ જાણવા માટેનું સૂત્ર કયું છે? તો લિંગ પ્રમાણ બરાબર સ્ત્રીઓની વસ્તી ભાગ્યા પુરુષોની વસ્તી ગુણ્યા 1000. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તો વસ્તી વિતરણ. પૃથ્વી સપાટી ઉપર એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણ કહે છે. કયા વિસ્તારમાં કેટલી વસ્તી વસવાટ કરે છે તે પ્રમાણે એટલી વસ્તીનું વિતરણ. પર્વતો, રણ પ્રદેશ, જંગલ વિસ્તારોમાં વસ્તી ઓછી વસવાટ કરે છે, જ્યારે પ્રાકૃતિક સંસાધનો, ફળદ્રુપ જમીન અને જ્યાં ઉદ્યોગો વધુ પ્રમાણમાં હોય, પાણી યોગ્ય વાતાવરણ હોય ત્યાં વધુ વસ્તી વસવાટ કરે છે. વસ્તી ગીચતા. પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. ભારતની સરેરાશ વસ્તી ગીચતા 382 અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા 54 છે. જાતિ પ્રમાણ. દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે. ઈસવીસન 2011માં ભારતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી. સાક્ષરતા દર. 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તેને સાક્ષરતા દર કહે છે. ભારતનો સાક્ષરતા દર 2011માં 74.4% હતો. વય જૂથ. દેશની વસ્તીનું વિવિધ વય જૂથમાં વિભાજન એટલે વય જૂથ. ભારતમાં કુલ વસ્તીના 35% વયવાળા વ્યક્તિઓ યુવાનો છે. ટૂંક નોંધ લખો. વિશ્વમાં વસ્તી વિભાજન. ઈસવીસન 1999માં વિશ્વની કુલ વસ્તી 6 અબજ હતી. તેમાંથી 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 30% વિસ્તારમાં રહેતી હતી. અમુક પૃથ્વીના કેટલાક વિસ્તારોમાં વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે અમુક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ ખંડ, ઉત્તર પૂર્વ અમેરિકા વગેરે વસ્તી ગીચતા ધરાવતા વિસ્તારો છે, જ્યારે રણ પ્રદેશો, પર્વતો, જંગલો વગેરેની અંદર ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે. વિશ્વની 60% વસ્તી ફક્ત 10 દેશોની અંદર વસવાટ કરે છે. પ્રશ્ન નંબર 2. વસ્તી ગીચતા ઉપર અસર કરતા કોઈ પણ 2 પરિબળો વિશે ટૂંકમાં માહિતી આપો. વસ્તી ગીચતા ઉપર આબોહવા, જમીન, જળ, ખનિજ, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક વગેરે પરિબળો અસર કરે છે. આપણે જોઈએ આબોહવા. આબોહવામાં જ્યાં વધારે ગરમી કે વધારે ઠંડી પડતી હોય એવા વિસ્તારો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે, જેમ કે આફ્રિકાનું સહારાનું રણ, એન્ટાર્કટિકા ખંડ, ત્યાં વસ્તી ઓછી છે. જ્યાં પ્રમાણસર ગરમી અને પ્રમાણસર ઠંડી પડતી હોય ત્યાં લોકો વધારે વસવાટ કરે છે. દાખલા તરીકે ભારતનો ઉત્તર ભાગની અંદર વસ્તી જે છે તે ખૂબ વસવાટ કરે છે. બીજું પરિબળ છે જળની વાત કરીએ તો જ્યાં મીઠું પાણી મળી રહે છે, ખેતી માટે, પશુપાલન માટે, ઉદ્યોગો માટે પૂરતું પાણી મળી રહે છે ત્યાં વધુ વસ્તી હોય છે. જ્યારે નહિવત પાણી મળતો વિસ્તાર એટલે કે રણ પ્રદેશોની અંદર વસ્તી ખૂબ ઓછી હોય છે. નદી કિનારાના વિસ્તારોમાં વધારે વસ્તી હોય છે. પ્રશ્ન નંબર 3. વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર. ભારતની વસ્તીના આશરે 66% લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. વિશ્વમાં અમેરિકા જેવા વિકસિત દેશોમાં તેની વસ્તીના માત્ર 5% લોકો જ કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે, જ્યારે જાપાનની વસ્તીને કુલ 10%થી પણ ઓછા લોકો કૃષિ સાથે જોડાયેલા છે. વિશ્વના વિકસિત દેશોની કુલ વસ્તીના 1/4 શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે. ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ મહત્વનું ગણાય છે, કારણ કે તે મૂલ્ય વૃદ્ધિ માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ રાખે છે. તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના ફક્ત માત્ર 10% લોકો જોડાયેલા છે. આનું કારણ દેશની મૂડી અને અદ્યતન ટેકનોલોજીની અછત જવાબદાર છે. ભારતનું વસ્તી વિતરણ. ભારતની વસ્તીનું વિતરણ અસમાન છે. ભારતના પર્વતો, રણ પ્રદેશો, જંગલ વિસ્તારોમાં વસ્તી ઓછી છે, જ્યારે પ્રાકૃતિક સંસાધનોથી જ ફળદ્રુપ જમીન, પાણી ધરાવતા નદી કિનારાના મેદાનોમાં વસ્તી વધુ છે.
ભારતના હિમાલય લઘુ રાજ્યમાં વસ્તી ફક્ત 6.10 લાખ કે જ્યારે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર વસ્તી 19.98 કરોડ છે. ભારતના 10 રાજ્યોની અંદર 5 કરોડથી વધારે વસ્તી છે કે કેમ કે ત્યાં અનુકૂળ વાતાવરણ, પાણી, ઉદ્યોગો, વીજળી અનુકૂળ રસ્તાઓ છે. ભારતના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં દેશની 50%થી વધુ વસ્તી જોવા મળે છે. ક્યાં વધારે ક્ષેત્રફળ હોય ત્યાં વધારે વસ્તી હોય એવું નથી, કારણ કે રાજસ્થાનમાં વધારે વિસ્તાર છે પણ ત્યાં વસ્તી ગીચતા ઓછી છે. જ્યારે ઉત્તર પ્રદેશ માત્ર 7.26% ક્ષેત્રફળ ધરાવે છે છતાં પણ ત્યાં વધારે વસ્તી છે. સૂચના મુજબ પ્રવૃત્તિ કરવાની છે. દરેક વિદ્યાર્થીએ પોતાના જિલ્લા અને ગામની વસ્તી, સાક્ષરતા દર વગેરેના આંકડામાં ફરક હશે એટલે તમારે તમારા શિક્ષકની મદદ લઈ અને આ માહિતી તમારે ભરવાની છે. કુલ વસ્તી તમારે લખવાની છે જિલ્લાની, તો અહીં 31.2 લાખ લખી છે. સાક્ષરતા દર 66.39. તમારા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીને મળીને નીચેની વિગતો તમારે ભરવાની રહેશે. તો તમારા ગામના આંકડા જે છે તે બદલાઈ શકે છે, તો તમારે જાતે લખવાના રહેશે. રાજ્યનો રંગ જે છે તમારે દર્શાવવાનો છે. તો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય લાલ કલર બિહારમાં દર્શાવી દઉં. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય તો લીલો અરુણાચલ પ્રદેશ. સૌથી ઓછી વસ્તી ગીચતા. સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય તો કેસરી તો કેરળ. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય વાદળી તો બિહાર. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ તો લાલ દિલ્હીની અંદર. ત્યાર પછી સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ આંદોમાન નિકોબાર. સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કેસરી તો લક્ષદ્વીપ. સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ તો વાદળી દાદરા નગર હવેલી. તો અહીં મેં જે પ્રકારે કલર કોડ દર્શાવ્યા છે તે પ્રકારે તમારે દર્શાવવાના રહેશે. ત્યારબાદ ઓછી વસ્તી ધરાવતા પર્વતીય પ્રદેશ એન્ડીઝ, આલ્પ્સ, હિમાલય અને પર્વતમાળા તમારે નકશામાં દર્શાવવાની છે. ઓછી વસ્તી ધરાવતો ખૂબ ગરમ કે ખૂબ ઠંડી આબોહવાવાળા પ્રદેશ તો સહારાનો રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડા અને એન્ટાર્કટિકા. ગીચ મેદાનો તો આવશે ગંગા અને બ્રહ્મપુત્રના મેદાન ભારતમાં દર્શાવવાના છે. હવાંગહોનું મેદાન અને ચાંગજિયાંગનું મેદાન ચીન, નાઇલ નદીનું મેદાન વગેરે તમારે આ નકશાની અંદર દર્શાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.